નંબર 6 ના ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનો, વડીલો, મારે તમને કોઈ વસ્તુ કહેવાની છે નહીં, પણ જે આની રિયાલિટી છે, જે વાસ્તવિકતા છે, એના ઉપર જ વાત કરવાની છે. આજે આપણે જોયું છે કે ઘણા મેમ્બરો, આજે આપણા કે ઘણા લોકો બહાર નીકળવાના નથી, કારણ કે ડરનો માહોલ છે. અહીંયા ચૂંટણી નહીં થઈ રહી છે. અહીંયા દમણ દીવમાં અને દાદરા નગર હવેલીમાં તો એક રણ મેદાન થઈ રહ્યું છે, યુદ્ધ થઈ રહ્યું છે. આજે તમને ખબર હશે, દમણ દીવ અને દાદરા નગર હવેલીની ચૂંટણીમાં પ્રથમ લોકોને ડરાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા કે જો તમે ફોર્મ ભરશો તો તમારા ઘરે બુલડોઝર આવશે, તમારું ઘર તોડી દેવાશે, તમને નોકરીથી કાઢી દેવાશે, તમને આ કરી દેવાશે, તમને તે કરી દેવાશે. ડરનો માહોલ ઉભો કરાયો, છતાં પણ લોકોએ ફોર્મ ભર્યા. મારી ઘરથી બી ફોર્મ ભરાવ્યા, એટલે ભરાવ્યા કે સત્તા માટે નહીં, કેમ કે સત્તા તો મને તમે સર્વસ્વ, જે દમણ દીવની મોટામાં મોટી સત્તા, એમપીની સત્તા તમે મને આપેલી છે, પણ મેં એટલા માટે મારી ઘરથી મારી દીકરીને અને મારી ઘરવાળીને ફોર્મ ભરાવ્યા, જેથી અમે ફોર્મ ભરીએ તો બીજા લોકો બી ફોર્મ ભરે. અને બીજા બધા દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં આટલો ડરનો માહોલ હોવા છતાં પણ લોકોએ ફોર્મ ભર્યા. પછી શું થયું ખબર તમને? બધાના ફોર્મ રિજેક્ટ કરાયા. 90% જેટલા ફોર્મ રિજેક્ટ કરાયા. મારી ઘરના ના બી રિજેક્ટ કરાયા. આ સનીનું ફોર્મ પણ રિજેક્ટ કરાયું. સનીને એમ કહે કે તું 18 વર્ષનો નથી, એવું તો કેમ લખેલું નહીં? અરે કોલમમાં ટીક કરે કે ભાઈ તું 18 વર્ષથી ઉપરનો છે, ટીક કરેલું આવી ગયું. છતાંય એક દિવસ સુધી ફોર્મમાં કંઈ નહીં મળ્યું તો એ લોકોએ લિવિંગ મંગાવે, બર્થ મંગાવે, અને પાછો કલેક્ટર પોતે રિટર્નિંગ ઓફિસર એમ કહે કે આવીને હસબીભાઈ દમણીયા તમારું જો કહે કે આ ચાલશે તો જ તમારું એમ કે ફોર્મ સ્વીકારવામાં. કલેક્ટરથી અમે ઇલેક્શન કમિશન યુટી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એમાં બધામાં લેટર લખ્યા. બીજા દિવસે 3 વાગ્યા સુધી હેરિંગ કરશો કરીને આખરે 5 વાગે એ લોકોએ કીધું કે તમારું ફોર્મ સ્વીકારવામાં આવે. મતલબ ચૂંટણી લડવા માટે પણ આપણે લડાઈ લડવાની. અને જ્યારે ફોર્મ ભરાઈ ગયા ત્યારે આના ફોર્મ સ્વીકારાઈ ગયું, બેનર લાગી ગયા, તો હવે એના બેનર ઉતારી દેવાય. મેં પૂછવા માંગુ આ ભારતીય જનતા પાર્ટીને, હું પૂછવા માંગુ આ દમણ દીવના પ્રશાસનને કે તમે તો એવો વિકાસ કર્યો, વિકાસ તો તમે ગંગા વસ્યા કરે આપણા દમણ દીવમાં, તો પછી બીક શા માટે, ડર શા માટે? શા માટે તમે ચૂંટણી લડવા માટે ગભરાવો છો? શા માટે નાના માણસના ફોર્મ તમે રિજેક્ટ કરાવો છો? શા માટે ખબર? કારણ કે પ્રશાસક પ્રફુલ્લ પટેલના જે કુકર્મો છે, એમનાથી લોકો જે નારાજ છે, એ વાત સેન્ટરમાં નહીં પહોંચી જાય. જે ભાજપને બી ચાહતો હોય તેમને બી ભાજપને અહીંયા હરાવવું જોઈએ. કેમ કે અહીંયા ભાજપ હારવાથી કોઈ મોદીજી હારવાનો નથી, પણ અહીંયા ફોર્મ શા માટે રિજેક્ટ કરાય છે? તાકી ત્યાં સેન્ટરમાં વાત નહીં જાય કે અહીંયા હજુ પણ લોકો નારાજ છે. પહેલા તો કેમ બચી ગયો? પહેલે એટલે બચી ગયો કે પહેલા એને એમ કીધું કે ત્યાં લાલુભાઈથી બધા નારાજ છે, એન્ટી કમ્પન્જન્સી છે. લાલુભાઈથી નારાજ હોવાના કારણે એમ કે એમપી હારી ગયા. પણ હમણાં જો ચૂંટણી થાય ને ભાજપ હારી જાય તો આખો મેસેજ ચાલી જાય કે અહીંયા તો પ્રફુલ્લ પટેલના કુકર્મોથી લોકો નારાજ છે. એટલે એને મોટા ભાગના ફોર્મો રિજેક્ટ કર્યા ને અમારા સનીભાઈ જેવા અમુક માણસના જ ફોર્મ બાકી રાખ્યા. કેમ કે એમને એમ કે અશ્મીભાઈ તો પૈસાવાળો માણસ એટલે જીતી જ જાય. આજે તમે ગંગાજી જેમ તમે તો બહુ જ વિકાસ કર્યા, જ્યારે જો ત્યારે તમે તો વિડીયો બનાવે, આ બનાવે, તે બનાવે, તો પછી ડર સામો લડો ને, નિષ્પક્ષ ચૂંટણી લડો. તમને ખબર પડે તમે ગંગા વહાવી છે કે પછી તમે અહીંયા સત્યાનાશ વાળ્યું છે. આજે દમણ દીવની હાલત
હદથી બદતર છે. તમે મને એ બતાવો, અહીંયા ફાયરમાં આગ લાગી હોય તો ગાડી આવે ખરી? એમ્બ્યુલન્સ આવે ખરો? મને બતાવો, આવે તમારા અહીંયા? તમે દિલ પર હાથ મૂકીને કહો. આજે શનિ રવિ ને વાર તહેવારે આપણે બાઇક લઈને ગਏ, ચાલતા નીકળવાની આપણે તકલીફ પડે કે નહીં પડે? આજે આપણે મોટી દમણ જો ગયા હોય શનિ રવિ કે વાર તહેવારે, તો આપણે ગાડી લઈને થી બાજુ ફેરવે. અરે ટ્રાફિક વ્યવસ્થા જોવાનું કામ પોલીસ પ્રશાસનનું છે. તમારાથી વ્યવસ્થા નહીં થાય તો માણસે હેરાન થવાનું, લોકોએ તકલીફ ભોગવવાની. આજે તમે જોવો ને આપણી હાલત, ખાલી રોડ જ, રાસ્તાઓ ખોદાય. હું એમપી છું, મારી ડીસા કમિટીની મીટિંગ થાય, તમને કેમ દર 3 મહિને મીટિંગ કરવાની હોય, પણ મેં લાસ્ટ ટાઈમે ઠરાવ કરાવ્યા. હજુ મને એમપી છતાં મને ઠરાવની કોપી નહીં આપે. કેમ કે એના પર જવાબ આપવા પડે. ત્યાં જે પણ રજૂઆતો કરવાની હોય, પાર્લામેન્ટમાં રજૂઆત થાય તો અહીંથી રિપોર્ટ જાય કે બધું બરાબર જ છે. એમપી નું કામ શું છે? એમપી નું કામ પાર્લામેન્ટમાં છે. યોજનાઓ, ત્યાંની યોજનાઓ એ લાગુ થાય કે નહીં થાય, યોજનાઓ ત્યાં લાગુ થવા જોઈએ, આ બધી યોજનાઓ આવવી જોઈએ. કાયદા કાનૂન અને વ્યવસ્થાઓની ત્યાં આપણે એમેન્ડમેન્ટમાં બોલવાનું હોય, અહીંની રજૂઆતો પાર્લામેન્ટમાં કરવાની હોય. મને ઘણા કહે કે અપક્ષને ચૂંટી લાવ્યા, શું થયું? પણ હું તમને કહું, તમે દિલ પર હાથ મૂકીને કહો, પહેલા 18 મહિના પહેલા જ્યારે એમપી, અહીંયા 18 મહિના પહેલાનો જે એમપી હતો, પાર્લામેન્ટ ચાલુ થતી હતી, દિલ પર હાથ મૂકીને કહો, તમને કોઈ તમારો એમપી બોલતો દેખાતો હતો પાર્લામેન્ટમાં? સંભળાતો હતો? હમણાં તમને ગંભીર સમસ્યા માટે તમારી દમણ દીવની નાનામાં નાની મોટામાં મોટી સમસ્યા પાર્લામેન્ટમાં બોલતી દેખાય કે નહીં? આજે એમપી તમારો તૈયાર, કામ કરવા તૈયાર, પણ નગરપાલિકા લખીને તો આપે એમપીને, કે જિલ્લા પંચાયત લખીને તો આપવું જોઈએ. તે છતાંય મેં 26 જેટલા કામ પ્રસ્તાવિત કર્યા. હું પહેલો સાંસદ છું જે એમપી લાડના કામ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા પડ્યું મને. કેમ કે ઉમેશ કામ કરે તો ક્રેડિટ મળી જાય, પોતે કામ કરે નહીં, મને કરવા લે નહીં. અને અહીંયા મેં બધી વાત રજૂઆત કરું તો અશ્વિ દમણીયા જેવા આપણા અધિકાર બધા જે પ્રમુખ છે એ લોકો લેટર લખીને આપે કે અહીંયા તો પ્રશાસક બહુ સારું કામ કરે, અને હું વિરોધ કરું તો મારા ઉપર એફઆઈઆર કરે. તમને ખબર હશે, હમણાં આપણા દમણમાં પોર્ચુગાલી સમયથી પોર્ચુગાલે જે આપણા પર શાસન કરેલું, તેમાં પણ આવો કુકર્મ આપણા પર અત્યાચાર નહીં કરેલો. તમે કહેવો છો આપણે ગણપતિજીનું વિસર્જન કરવા જતા આપણે કોઈ રોકેલા ખરા? આ પહેલા કોઈ રોકાયેલા ખરા? આપણે ધામધૂમથી અંદર જઈને ગણપતિ વિસર્જિત કરતા હતા કે નહીં કરતા હતા? આ વખતે પ્રથમવાર પ્રશાસકજીના બર્થડે મનાવવા માટે, જન્મદિન મનાવવા માટે ગણપતિજીના વિસર્જનમાં એ લોકોએ રોક લગાવી. મેં અવાજ ઉચક્યો કે ભાઈ પ્રશાસકનો જન્મદિન મહત્વનો છે કે ગણપતિજીનું વિસર્જન? તો આ જ બધા નેતાઓ પ્રશાસકના ફેવરમાં ગયા ને મારા ઉપર જૂઠા મામલાઓમાં કેસ કર્યો. પછી મેં વાત ઉછેકી આપણા સ્મશાન ભૂમિની. આજે 165 વર્ષ પહેલી જૂની આપણી આ સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાન છે. પોર્ચુગાલી સમયથી આપણું કબ્રસ્તાન હતું ને ત્યાં હિન્દુઓની સ્મશાન ભૂમિ હતી. આપણા દરેક માણસોને સ્મશાન આ જ અગ્નિદાહ થાય આપણા. આજે એ જગ્યા ઉપર ત્યાં શું બનવાનું ખબર તમને? હોટલ, કન્વેન્શન સેન્ટર એટલે હોટલ બનવાનું. શું આપણા પર સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાનમાં હોટલ બનાવવી આટલી જરૂરી છે? અને આનો વિરોધ આપણે કર્યો તો મારા પર તેમાં પણ કેસ થયો. અને આ નગરપાલિકાએ ઠરાવ કરીને એનો વિરોધ નહીં કરવો જોઈએ. આજે તમને હું પૂછવા માંગુ, આજે જે હાઉસ ટેક્સ વધ્યા, શું એસપીભાઈ દમણીયાની જવાબદારી નથી? આ હાઉસ ટેક્સ પાછા લેવાની અધ્યક્ષ કોણ છે? હું આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છું, એટલે કમિટીની મીટિંગમાં બેસું અને મેં એસપી દમણીયા સહિત આખી ટીમને કીધું કે ભાઈ આ હાઉસ ટેક્સ પાછા લેવો. આ લોકો ઠરાવ કરે નહીં. મેં પહેલી મીટિંગમાં એ ઠરાવ લેવડાવેલો, હજુ સુધી મને ઠરાવ આપ્યો નહીં. લાયસન્સ ફી, આ દુકાનોની લાયસન્સ ફી વધારી દીધી, હાઉસ ટેક્સ વધારી દીધા. ફાયદો શું થયો?
કેટલો ફાયદો થયો? હું પૂછવા માંગુ, એસપી દમણિયા પહેલા આ 5 વર્ષ પહેલા આ અનિલથી લઈને વિશાલ ટંડેલ પણ નગરપાલિકાનો અધ્યક્ષ હતો કે નહીં હતો? શું મેં તમને દિલ પર હાથ મૂકીને મને કહેજો, વિશાલ અધ્યક્ષ હતો ત્યારે આવી રીતે સીઓ બહાર નીકળીને ધમકી આપતો હતો ખરો? હે? આજે કેમ ધમકી આપે? આજે નાનામાં નાના તરકારી વાળા, વેચવા વાળાને, દુકાન વાળાને, ગલી વાળાને શા માટે સીઓ ધમકી આપે? કેમ કે આજે જે આપણો અધ્યક્ષ છે નગરપાલિકાનો એ નબળો છે, પાંગડો છે, અને એ માણસે આ સીઓને પૂરી સત્તા આપી છે. એના કારણે સીઓ દાદાગીરી કરે છે. અરે આપણી નગરપાલિકા, આપણે આ બાંડોડકર સ્ટેડિયમમાં આમાંથી બધા માણસો ક્રિકેટ રમ્યા હશે. આજે આ બાંડોડકર સ્ટેડિયમમાં તમે જઈને બતાવો મને. અરે અંદર એન્ટ્રી મારવા માટે 25,000 રૂપિયા, 5-5 લાખ રૂપિયાની મેમ્બરશીપ, પૈસા સરકારી. આજે તમને ખબર હશે 2 ગ્રાઉન્ડ હતા નગરપાલિકા પાસે, એક મોટી દમણનો ગ્રાઉન્ડ અને બીજો બાંડોડકર, જે આપણે ક્રિકેટ રમીને મોટા થયા, અને કેટલીક લોકો ફૂટબોલ રમતા હતા. કોઈ ઝઘડો થયો નહીં આજ સુધી આપણો. મેં એ મિટિંગમાં પણ એસપી દમણિયા સહિત એ કાઉન્સિલને કીધું કે ભાઈ તમે ઠરાવ કરીને લેટર આપો કે ભાઈ આ ગ્રાઉન્ડ અમને હેન્ડઓવર કરો. પણ નવાલા માણસોએ એક માણસે પણ ત્યાં વિરોધ નહીં કર્યો. હજુ સુધી આજે તમે ત્યાં જાઓ, આજે અધિકારીઓનો 89 નો અડ્ડો બની ગયો છે. ત્યાં આખી રાત મહેફિલ ચાલે છે. ત્યાં આપણે 10 વાગ્યા સુધી કઈ આપણા લગ્ન પ્રસંગ હોય, ડીજે વગાડીએ તો પોલીસ વાળા આવે, પણ ત્યાં આખી રાત મહેફિલ થાય. આપણા પહેલે બી લગ્ન થતા 2-3 વાગ્યા સુધી આપણે નાચતા કૂદતા, કોઈને હેરાન થતા હતા? આ એસપી દમણિયાજી અધ્યક્ષ બન્યા પછી આ માંડવામાં આપવાનું, રેડિયા એની પરમિશન લેવાની, અરે ખાવા પીવાની પરમિશન લેવાની. આ દમણમાં હતું ખરું? આપણે મજા કરતા હતા કે નહીં કરતા હતા? 31st પર આખું દમણ મસ્તીમાં રહેતું કે નહીં રહેતું? કાંઠા પર બેસીને ખાઈને પીતા કે નહીં પીતા? આજે ક્યાં ગયું બધું? આજે હું આ બધી વાતો પાર્લામેન્ટમાં કરું ત્યારે આ એસપી દમણિયા સહિતના જે આ બધા ચૂંટાયેલા છે એ લોકો લખીને આપે કે સાહેબ તો બહુ સજ્જો છે. વિડીયો બનાવે, વિડીયો બનાવીને મૂકે. અરે આ નાઇટ માર્કેટમાં કોણ દિવસના ધંધો કરવાની, એટલે નાઇટમાં કોનો ધંધો થવાનો? ટુરિસ્ટ આવે પણ પાર્કિંગ ક્યાં કરવાના? એસપી દમણિયાજીએ પાર્કિંગ બનાવેલું આપણા પૈસાનું, ચાલુ કે જ્યારે જોયા આવો નહીં. આ એસપી દમણિયાજી કઈ ગરીબ છે? આપણા બધા પેલા ને બધાને ખાતે વિચારતો લે એટલા પૈસા વાળો છે. તો બી એસપી ભાઈની ભૂખ જોવો તમે, કે કાંઠા ઉપર 2-3 પેલા રેસ્ટોરન્ટ છે નાના, એ કાંઠા ઉપર રેસ્ટોરન્ટ તક એસપી દમણિયા લીધા. અને સત્તાની ભૂખ મને સમજવી પડે એસપી ભાઈની. આજથી પહેલા પણ જ્યારે સત્તા હતી કોપ કાઉન્સિલર બની જાય, પૈસા આપે એટલે કોપ કાઉન્સિલર બની જાય. હમણાં પેલા સુરેશભાઈ ઓડના કાઉન્સિલમાં ઉભી રહેતો હતો, ત્યાં કઈ લેડીઝ આવી તો આ બાજુ આવી ગયું. અરે એક વાર બેસી જાય નહીં ભાઈ, ખાને ભૂખ તમે, અને તો છૂટાઈને કરવાનું. અને એક બીજી વાત છે, મારા ભાજપમાંથી બધા હમણાં ઉભી રહેલા નથી નહીં, બધાને કહે ને તેમ કે અમારું કોઈ વાત સાંભળે નહીં, અમારું કઈ ચાલે નહીં. તો પછી ફોર્મ ભરીને તૈયાર ક્યાં થઈ જાય? ચાલો કરીને બધા ફોર્મ ભરીને તૈયાર. તમારી કોઈ સાંભળે નહીં, તમારું કઈ ચાલે નહીં, તમારું કઈ બોલે નહીં, તો પછી તમે ચૂંટણી લડવા શા માટે નીકળે? બધા એમ કે તું એમપી છું, લડો છું, તમારા માટે લડી રહ્યો છું, પણ એમપી શું કરે? એમપી પાર્લામેન્ટમાં લડે ને અહીંયા આ લોકો લેટર લખીને આપે કે સાહેબ બહુ સારું કામ કરે. અહીંયા લખીને આપે 100% અહીંયા તો પાણીની વ્યવસ્થા થઈ ગયેલી. મેં નહીં કે મંત્રીજી બોલે, ઓન રેકોર્ડ બોલે 100% ટોયલેટ બની ગયેલા, 100% રોડ બની ગયેલા, 100% રસ્તા બની ગયેલા. આજે આપણે ઘરમાં પ્લાસ્ટર મારવાનું હોય ને તો પરમિશન નહીં મળે. એસપી દમણિયાને પોલીસ સ્ટેશનના ચોરાહા ઉપર પરમિશન મળે. તિજોરી ભરવા માંગી ઉભી રહેવાનું છે એસપી દમણિયાએ.
આજે જો દમણ દીવનું સત્યાનાશ વાયરું હોય એ પ્રશાસક પ્રફુલ્લ પટેલ જેટલો જવાબદાર છે, તેના કરતા વધારે જવાબદાર આપણા કાઉન્સિલરો, આપણા જિલ્લા પંચાયતના મેમ્બરો અને આપણા આ જે અધ્યક્ષો બને છે તે છે. સાંસદ લડે, સાંસદનું કામ છે પાર્લામેન્ટમાં, પણ આ રોડ, રસ્તા, ગટર, પાણીનું કામ છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું, જેનું આપણે ટેક્સ ભરીએ છીએ. પણ તમારો એમપી શરીર છે, પણ શક્તિ તો તમારે આપવા પડે ને. તમને એટલે જ કહું, મને ગણાએ કહ્યું કે અસ્પીની સામે સોની જીતશે તો શું કરશે? કમસે કમ અસ્પીની જેમ પ્રશાસકની આરતી કરીને ગમે ત્યાં સાઈન તો નહીં કરશે. આજે ત્યાં નગરપાલિકામાં શું ચાલે એ આપને ખબર નહીં પડે. કમસે કમ શનિ જેવા ત્યાં માણસ હશે તો ગમે ત્યાંના ઠરાવ તો બહાર લાવશે, તારી વાતો તો બહાર લાવશે, જે કાળા કાનૂન બને તેનો વિરોધ તો કરશે. આજે શનિ જેવા એક માણસ હશે તો મને 100 માણસની શક્તિ મળશે. આજે હું જ્યારે વિરોધ કરું ત્યારે એકલો પડું છું, પાંગડો પડું છું. આજે તમે મને સ્વરાજ્ય સંસ્થાના 5 માણસો આપો, એ 5 માણસનું 500 વર્ષ બનાવીશ. કેમ કે જ્યારે ત્યાં પાર્લામેન્ટમાં પણ, જ્યાં મંત્રાલયમાં પણ રજૂઆત કરવાની હોય ત્યારે સ્વરાજ્ય સંસ્થાના માણસો માંગે કે એમપી તો રજૂઆત કરે, પણ સ્વરાજ્ય સંસ્થાનો એક માણસ પણ ત્યાં આવે તો મંત્રીજીને ખબર પડે કે આ સ્વરાજ્ય સંસ્થામાં શું ચાલે. તમને કહું, નગરપાલિકાના પાવર સરેન્ડર કરેલા અસ્પી દમણે જોઈ લોકોએ, આ ભાજપના દરેક નેતાઓએ. હું ભાજપનો વિરોધી નથી, પાછો કહું તમને, હું કોંગ્રેસનો બી વિરોધી નથી, હું પાછો કહું, હું સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરી રહ્યો છું. મને કોઈ પાર્ટી સાથે વિરોધ નથી. કેમ કે આપણે તો કેન્દ્ર સાથે જોડાયેલા, આપણે તો આપણા પ્રદેશનું કામ કરાવવાનું. હું પ્રશાસક પ્રફુલ્લ પટેલનો પણ વ્યક્તિગત વિરોધી નથી. પ્રશાસક પ્રફુલ્લ પટેલના કાર્યની પદ્ધતિનો વિરોધી છું. એમના દ્વારા કરાતા અત્યાચાર, અન્યાયની નીતિનો વિરોધી છું. પ્રશાસક આપણા માણસોના હક અધિકાર છીની રહ્યો છે તેનો વિરોધ કરી રહ્યો છું. આજે ડોમિસાઇલના માર્ક નીકળી જાય, એક માણસનો લોહી નહીં. આજે આપણા પોયરાઓને નોકરી નહીં મળે, કોઈ બોલવા તૈયાર નહીં. અરે વિકાસની વાત કરે, અસ્પી દમણેને પૂછો, અરે અસ્પીભાઈ 5 વર્ષમાં તમારાથી આ બસ સ્ટેન્ડ નહીં બન્યો? બેન દીકરીઓ જાવું હોય તો ક્યાં જાય? આજે રોડ ખોદે, ગટર નાખે, તે બને સીવરેજ નાખે, સીવરેજ બને ટેલિફોન નાખે, તે બને પાણી નાખે. ખાલી રૂપિયા કમાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના પ્રશાસકે અને ભારતીય જનતા પાર્ટીના આ બધા લેભાગુ નેતાઓ કર્યું છે. આજે તમે સ્થિતિ જુઓ. આજે આપણે ભાજપને હરાવવાનું એટલે છે કે ભાજપ આવશે તો સેન્ટ્રલમાં મેસેજ જશે અને બધાએ મળીને કામ કરવાનું છે. તમારો સાંસદ છે, હું પહેલો સાંસદ છાતી ઠોકીને કહી રહ્યો છું, તમે મારા પાસે કામ લાવો. અને કામ નહીં કરું તો મને કહો. પહેલો એમપી કહેતો હતો કે મારા પાસે પૈસા નથી, હું છાતી ઠોકીને કહી રહ્યો છું તમારા એમપી પાસે, એમપી લાડના ખૂબ જ પૈસા પડ્યા છે. પણ સ્વરાજ્ય સંસ્થાના માણસો મને મદદ નથી કરતા. કેમ કે ઉમેશની ક્રેડિટ મળે. આજે આપણી કોલેજોમાં દાખલા નહીં મળે, હોસ્પિટલમાં આપણે મફત ઇલાજ નહીં મળે. પણ સાંસદ એકલો શું કરે? સાંસદ એક શરીર છે, પણ આંખ, કાન, નાક, શક્તિ આ સ્વરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. અને જો તમે ગુલામ ચૂંટશો તો પછી આ જ સ્થિતિ થશે. નગરપાલિકામાં આજે તમે જોઈ રહ્યા છો, આપણા ઘરે લગ્ન પસંદ કરવામાં પણ આપને તકલીફ. આજે આપણી સ્મશાન ભૂમિ તક આપણા પાસે સેફ નથી, આપણું કબ્રસ્તાન તક સેફ નથી. આજે હિન્દુઓના તહેવાર માટે ગણપતિજીનું વિસર્જન તક કરી શકાતું નથી, અને ગણપતિજીનું વિસર્જનમાં રોક લગાવે અને પ્રશાસકના જન્મદિન મનાવવા માટે ત્યાં કાર્યક્રમ કરવામાં આવે, નાચવાવાળાઓને લાવીને નાચાવવામાં આવે. તમને શું જોઈએ? પ્રશાસકનો જન્મદિન મનાવવા જોઈએ કે પછી ગણપતિજીનું વિસર્જન જોઈએ? કે તમને વાર તહેવારે દમણમાં ફ્રી ફ્લો ફરવાનું જોઈએ? આજે કાંઠાઓ પર બેસીને ખાવા પીવાની જે મસ્તી છે તે જોઈએ કે પછી આ પ્રશાસક પ્રફુલ્લ પટેલના તાનાશાહી ભરેલો રવૈયો જોઈએ? આજે હાલત વધતી બદતર થાય અને આ લોકો માત્ર ને માત્ર ચાટુકારીતા આરતી કરવા નીકળી પડે. બસ તમને એમ થશે કે આ શનિ લંડન હતો, હું લાસ્ટ ટાઈમ લંડન ગયો હતો. મેં શનિને કીધું, શનિ સારી જોબ કરતો હતો, પાછો સુપરવાઇઝર હતો, પૂછી લેજો કોઈ બી નહીં.
મેં સનીને કહ્યું, સની 2-5 માણસ બીજા બી હતા. મેં કહ્યું ભાઈ ચાલો ઇન્ડિયા ચાલો. મને કે ભાઈ તાર સ્થિતિ ખરાબ. મેં કહ્યું ભાઈ 2 રૂપિયા ઓછા કમાવું પણ આપણા લોકો માટે આપણે લડશો. મેં કહ્યું કે ગાંધીજી આવું જ વિચાર કર્યો હતો કે ભાઈ મારી તો વકીલાત મસ્ત આફ્રિકામાં ચાલ્યા કરે, હું તે છોડીને ઇન્ડિયા કરવા જવાનો. ભગતસિંહે, ચંદ્રશેખર આઝાદે, સુખદેવે, સુભાષચંદ્ર બોસે આવું જ વિચારેલું હતું કે ભાઈ આપણું તો બરાબર છે, આપણો ઘર પરિવાર બરાબર છે, કે આપણે શા માટે લડવાનું. તમે કહ્યું દેશનું શું થશે, આજે આઝાદ થતે ખરા. મેં કહ્યું કે ભાઈ કમાઈ લેવું આપણે, આપણા પર ઉંમર છે, પણ હમણાં જરૂર છે આપણા પ્રદેશને, હમણાં જરૂર છે મને ટીમની. હું લઈને આવેલો. મેં કહ્યું તું આવી જા, ચૂંટણી લડીએ, જીત હાર થાય કે નહીં થાય, પણ આપણે બધા સાથે મળીને કામ કરશું. આજે મારી બાજુમાં ઊભી રહેવાની કોઈની શક્તિ નહીં મળે. બધા ગભરાઈને મને વોટ્સએપ કોલ કરે, તેમાં ભાજપવાળા વધારે કરે, અરે બચાવ, આ તો આમ કર્યા કરે, અરે આ તો તેમ કર્યા કરે, ને પાછો ચૂંટણી લડવાથી નીકળી પડે. આજે દમણ-દીવના જો બચાવવું હોય, દમણ-દીવનું ભવિષ્ય બચાવવું હોય તો ભાજપને હરાવવું પડે. ભાજપને એટલે નહીં હરાવો કે આપણે ત્યાં ખરાબ દેખાડવા માંગીએ, પણ ભાજપને વાસ્તવિકતા દેખાડવા પડશે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના કુકર્મોની આ જ સજા છે. બાકી આજે અધિકારી, તમે નગરપાલિકામાં એક કામ કરાવ જાઓ નહીં, સીઓની દાદાગીરી જોવો નહીં, અરે કલેક્ટર ઓફિસમાં જાઓ નહીં, અરે મને તમને મારી પોતાની વાત કરું, ફોર્મ ભરે તે દિવસ હું ત્યાં જતો, અરે ભાજપવાળા એટલા ગભરેલા કે કોઈ ફોર્મ ભરે તો ફાડી નાખે. અરે તે તો છોડો, આ ચક્કુની ઘરવાળીની અમે એક ફોર્મ ભર્યા કરે તો ફોર્મ લઈને પેલો નાઠો અને બૂમ મારી, ભાઈ ચોર ચોર ચોર, તો ફોર્મ ચપટી થયું પોલીસવાળાએ. એ વાત લઈને कलेक्टर पास गया तो कलेक्टर सौरभ मिश्रा थी ने हूँ की खबर एम के यहाँ तो सिर्फ फॉर्म चोरी होता है, उठा के ले गए. हमारे यूपी बिहार में तो आदमी को ही उठा के ले चले जाते. मतलब कलेक्टर जी बात करे थे, एक रिटर्निंग ऑफिसर आज भी बात करे, गाड़ी करे, धमकी आपे, अरे कोई हमारे तैयार नहीं ले. केम के આપણે બધા વેચાયેલા છે. બાકી તો રિટર્નિંગ ઓફિસર હમણે ગણાય એટલે, બાકી એમપી કાંઈ કહેવાય ને, તમે જરા 5 તારીખ પછી પાછી મારા હાથે આવજો નહીં. એમને તો ઓપાને નીચા કરાવું મેં, ઓર્ડર નહીં કરે તેટલા જ, બાકી એમને પકડીને ઊભા કરવું તો. પણ હમણાં એ રિટર્નિંગ ઓફિસર ગણાય ને તમે જોજો 11 તારીખ પછી હું કાંઈ પાછો કરાવું છું. તો આવામાં મને જરૂર છે આવા લોકોની. એટલે તમને પાછું કે પ્રલોભન આપશે, બધી જાતની વાત લાવશે. પણ આ વખતે જેમ તમે મને સપોર્ટ આપેલો, વગર પૈસે સપોર્ટ આપેલો, એકવાર અને આવા જે માણસો લાવો. મેં તો કેમ ભાજપવાળા જાઓ પહેલાં ને ત્યાં ભાજપની વિરુદ્ધમાં વોટ કરો, જેથી ત્યાં સેન્ટરમાં વાત જાય. આજે જરૂર છે આપને નવા નેતૃત્વની ને અસ્પી દમણિયા જેવાને હરાવવાની, પૈસાથી ચૂંટાઈ જ જાય એ મગજમાંથી ફાંકો કાઢવાની. ભાજપમાંથી મને 2-4 માણસે કીધું, ભાઈ ઉમેશ, હું તો ભાજપની ઓફિસની અમે જીમે બહુ વર્ષથી બે અશોકની જીમ પાસે. મને એમ કે ઉમેશભાઈ એમ કે ભાજપને તમે કૂતરાને બી વોટ આપ્યો, ટિકિટ આપીને તે બી જીતી જાય. આ મગજમાં ફાંકો ઘૂસી ગયેલો કે ભાજપની ટિકિટ મળે એટલે આપણે જીતી ગયા. એ ફાંકો કાઢવાનો છે. એમને લાગવા જોઈએ કે ચૂંટણી તે જ જીતશે જે જનતાની વચમાં રહેશે. બાકી તમને હું ગર્વ સાથે કહું, 5 વર્ષ મારું કાર્યકાળ પૂર્ણ થાય, તમે દિલ પર હાથ મૂકીને કહેશો કે આવા આપણે સાંસદ બરાબર મળ્યો જે લડે આપણા માટે. ને આપણે બી આવા માણસોની જરૂર છે, મને બી જરૂર છે, જે તમારા હક અને અધિકાર માટે જાગે. કમસે કમ બોલે તો ખરો, લડે તો ખરો. એટલે આપણે બધાએ એક થવાનું છે, સાથે મળીને લડવાનું છે. વોટ આપવાના જ નહીં, વોટ અપાવવાના બી છે. બસ એટલું જ કહીશ. ડરતા નહીં, ગભરાતા નહીં. મને ઘણા માણસો કે પૈસા વગર નહીં, મેં કે મને એમપી બનાવો. વોટ જ નહીં આપેલા, પૈસા બી આપેલા, ને પૈસા બી કેટલા આપેલા ખબર કે 7.5 લાખ રૂપિયા મને ઘરેથી આપેલા લોકોએ. અને મને તો લોકોએ પૈસા આપીને ચૂંટણી જીતાડો. અને એટલો હેરાન કર્યો, પહેલે તો ફોર્મ ભરવાની નહીં. ફોર્મ ભર્યું તો એમ કે તમે બર્થ નહીં લખેલી. અરે તેમાં કોલમ આવે, તું 18 વર્ષથી ઉપરનો છે, ઠીક કર્યું એટલે આવી ગયું. સવારે એમ કે લિવિંગ લઈ આવ, લિવિંગ લઈને જાય તો અસ્પી આવે તો એમ કે માંગવું.
કાંઈ કે એસપી આવે તો એનું ફોર્મ રિસિપ્ટ માંગવાના. પછી હમણાં બેનર લખેલા, બેનર બધા ઉતારી લઈ ગયા. હમણાં એને ડરાવ્યા કરે, ધમકાવ્યા કરે, તમે આમ કરી નાખો, તેમ કરી નાખો. તમારા બાપનું શાસન છે કે ભાઈ? હે, તમારા હાથમાં છે, તમારો બાપ છે તો હું નહીં, પછી ચાહે પછી શું કરીએ? પછી શું કરીએ? રહેવાનું તો એ જ છે ને, બધાએ રહેવાનું તો એ જ છે ને. આ દમણ દીવની ધરતી છે, પરશુરામની ધરતી. અહીં કરો ને એ જ ભોગવો. અહીં દમણમાં બહુ બધા હાલાત, બધા બરાબર થઈ ગયા એ જ. એટલે એટલું જ કહો કે આપણી લડાઈ કોઈ ભાજપ કે કોંગ્રેસ સાથે નથી. આપણી લડાઈ છે પ્રશાસનના તાનાશાહી ભરેલા રવિયાનો. ને આપણે આ વખતે બધાએ સાબિત કરવાનું છે કે અમે કોઈના પ્રલોભનમાં પણ નહીં આવવાના, કોઈના ભેકાવવામાં બી નહીં આવવાના, કોઈથી ગભરાવાના બી નહીં. અને આ પૂંજીપતિઓને પણ બતાવવાનું છે. અરે અસ્પી દમણે તો આખો જાગીરદાર બની ગયો. આપણે સાલું પ્લાસ્ટર નહીં મરે, એ બિલ્ડિંગ બનાવે. અહીંયા ફ્લેટ બનાવવા કે અહીંયા બિલ્ડિંગ છે બાજુમાં. તેમાં કોઈ રાણાની વાત આવ્યા કરતી હતી. તેમાં મજાની વાત, શોકત પર કેસ થાય, અસ્પી પર કેસ નહીં થાય. પાર્ટનર બે. શોકત જેલમાં જાય ને અસ્પી દમણે પ્રમુખ બની જાય. અસ્પીએ તો જબરજસ્ત ભાઈ માનવા પડે. અસ્પીને સલામ સારો. એ માણસ કઈ નહીં હોય તો બી સત્તા લીધી જાય એટલે કાંઈ કહેવાય. 60 વોટ નિમને માણસના. એમ કહે તો ટોરેન્ટ પાવરનું એમ કે ઉમેશ બોલે, અરે તમે દિલ પર હાથ મૂકીને કહો, જેઆરસીની મિટિંગ થાય તમે મને બોલતો જોઈ કે નહીં જોઈ? 1.5 કલાક સુધી હું ત્યાં રજૂઆત કરું. ભાજપવાળો માણસ એક માણસ આવ્યો કે તમે જોયો કોઈ મિટિંગમાં આવતા? પૈસા કોણ ખાય છે ભાજપમાં? તે મિટિંગમાં નહીં આવે તે કે પછી વિરોધ કરે છે? જો મીટિંગ ચાલુ હોય ને ત્યારે રેડિયાને હું મોકલે, કઈલા મિટિંગમાં ડિસ્ટર્બ કરવાનું. લડો નહીં, લડો. અશ્મિથી 25-50 લાખમાં અશ્મિને કાંઈ ફરક પડવાનો. પણ આપણે લોકોએ બધા એક મળીને, બધા એક થઈને લડવાનું છે. ને આ વખતે હું તમને બધાને રિક્વેસ્ટ કરી રહ્યો છું, શનિને એક દઈ વોટ આપો. 15માં એક જ આપણો માણસ હશે તો કંઈ વાંધો નહીં. 545માં તમારો સાંસદ દેખાતો છે ને? તમે દિલ પર હાથ મૂકીને કહો, આજ સુધી કોઈને તમે આજ તક પર જોઈ લો કે? તમારા એમપીને તમે આજ તક પર નહીં જોયો? તમારા એમપીની વાત ઉપર આખો શો થયો, આખી ડિબેટ થઈ, બ્લેક એન્ડ વ્હાઇટ આખો શો કર્યો આપણા પર. તમારા એમપીને ત્યાં પાર્લામેન્ટ આવો, મેં તો કહું કે તમારે બધાએ આવવાનું ને સેશન ચાલુ હોય ત્યારે આવવાનું. રહેવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું બધું તમારું. આવો તો ખરા. તમારો એમપી શું કરે ખબર તો પડે. આજે તમે તમામ માણસોને કહો, ડરો નહીં, ગભરાવો નહીં. આપણે એવું તો શું કરવું છે કે આપણે ગભરાવાનું? બસ આટલું જ કહીશ કે 5 તારીખે જે દાડે ચૂંટણી છે, મોટામાં મોટી સંખ્યામાં નીકળો, નારિયેલને વોટ આપો, અપાવો અને જ્યાં તમારા હગાવાલા હોય તેને બી સમજાવો. બસ આટલું જ કહીશ કે આ વખતે એકવાર શનિ દમણિયાને તમે વોટ આપો ને મને શક્તિ વધો. ધન્યવાદ.